ओके पुलिनाना जी बोला। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सव साहुणम। नमो लोये सव साहुनम। ऐसो पंचनमुकारो। ऐसो पंचनमुक्कारो। तव पावपणासणो। तव पावपणासनो। मंगलाणंच सवेसिम। मंगलानं च सव्वेसिम। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। धन्यवाद कुलर साहब। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पूनम बहन जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी। प्रश्न तैयार रखिएगा बस, फिर आता हूँ वापस में। जय सच्चिदानंद। ठीक है जी। हाँ, પ્રિવિલેજ, યુ હેવ ધ પ્રિવિલેજ ટુડે. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડા છે, વિભૂતિબેન ગિલ છે. ભરતભાઈ પદ આવ્યું નથી. આવી ગયું. મને દેખાય છે. હા ઓકે, મને નથી દેખાતું હજી. હજી નહીં દેખાયું? નહીં. One minute. Your bandwidth is low, ભરતભાઈ. એવું બતાડે છે અહીંયા. ये रॉन्ग नंबर आया. नहीं यार, रॉन्ग नंबर आयो. बरोબર. હવે આવ્યું? ના, આવ્યું. હવે આવ્યું. ઓકે. આજે અમારે જ્યાં નેટ જે નોર્મલ ચાલે છે આખા એરિયાનું રહેલું છે, એટલે ડોંગલ થી ચલાવતો છે. મારે અહીંયા વાઈફાઈ બંધ છે આજે, ફોન થી છે. આખા એરિયામાંથી ગયું છે, એટલે નાના ડોંગલ થી ચલાવું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગત માં સર્વ હિસાબે છે કાયમ નિવૃત્તિ નિયમ. જગતમાં સર્વ હિસાબે છે કાયમ નિવૃત્તિ નિયમ. બધા ખાતા તપાસી જો લખી છે ખોટ શેષ રકમ. બધા ખાતા તપાસી જો લખી છે ખોટ શેષ રકમ. લૂંટાઈ ભોગવ્યું અજ્ઞાન રહ્યા બેશ્વાસ છેલ્લા દમ. લૂંટાઈ ભોગવ્યું જ્ઞાન રહ્યા બેશ્વાસ છેલ્લા દમ.
બધા ખાતા ન સરવૈયે પૂરણ ગલનાંતે દેહ દફન. બધા ખાતા ન સરવૈયે પૂરણ ગલનાંતે દેહ દફન. પ્રતિષ્ઠિત ભ્રાંતિને આધાર હું પદથી જીવતું જ કફન. પ્રતિષ્ઠિત ભ્રાંતિને આધાર હું પદથી જીવતું જ કફન. સીમિત શ્વાસે ગ્રહી મમતા અનંતા સંવિકલ્પક મન. સીમિત શ્વાસે ગ્રહી મમતા અનંતા સંવિકલ્પક મન. વિકલ્પો માત્ર પ્રકૃતિ આકર્ષણ યા તો વિકર્ષણ. વિકલ્પો માત્ર પ્રકૃતિ આકર્ષણ યા તો વિકર્ષણ. જગત ચાલે છે ત્રણ ચીજે બેભરમો સ્વાદ સંકર્ષણ. જગત ચાલે છે ત્રણ ચીજે બેભરમો સ્વાદ સંકર્ષણ. નથી હું માં કઈ મારું અરૂપી રૂપથી જુદા. નથી હું માં કઈ મારું અરૂપી રૂપથી જુદા. અવસ્તુ સિર્ફ પરમાણુ શુદ્ધાત્મા વસ્તુ મૂળ મુદ્દા. અવસ્તુ સિર્ફ પરમાણુ શુદ્ધાત્મા વસ્તુ મૂળ મુદ્દા. મનો વચ કાય ત્રિયોગે નથી પરમાણુ એક મારું. મનોવચ કાયા ત્રિયોગે નથી પરમાણુ એક મારું. હું શુદ્ધાત્મા જ છું શાશ્વત અશાશ્વત માત્ર પરબારું. હું શુદ્ધાત્મા જ છું શાશ્વત અશાશ્વત માત્ર પરબારું. પ્રતિષ્ઠિત આત્મધિષ્ઠાને અનાત્મા આત્મ સહિયારા. પ્રતિષ્ઠિત આત્મધિષ્ઠાને અનાત્મા આત્મ સહિયારા. અદાદા જ્ઞાન કુચિએ જો ખોલે આપણા તાળા. આદાદા જ્ઞાન કુચિએ જો ખોલે આપણા તાળા. શરીર જુદું ને જુદો હું રૂપી અંતસ કરણ નથી હું. શરીર જુદું ને જુદો હું રૂપી અંતસ્કરણ નથી હું. હુની બાહિર રૂપ પુરગલ સ્વરૂપે શુદ્ધ આત્મા હું. હુની બાહિર રૂપ પુરગલ સ્વરૂપે
સજીવન મૂર્તિની કૃપા જગાડે ઊંઘતાત્મા. સજીવન મૂર્તિની કૃપા જગાડે ઊંઘતાત્મા. હવે તો ઓળખી લેજો પરમ જ્યોતિ સ્વરૂપાત્મા. હવે તો ઓળખી લેજો પરમ જ્યોતિ સ્વરૂપાત્મા. જગતના સર્વ સર્વૈયે દિશે છે જ્યાં સુધી નફો. જગતના સર્વ સર્વૈયે દિશે છે જ્યાં સુધી નફો. નથી છૂટતી કદી મમતા મનોરંજક બુદ્ધિ હફતો. નથી છૂટતી કદી મમતા મનોરંજક બુદ્ધિ હફતો. અજંપો લોહિયો કાળો કઢાપો કાયમી વર્તે. અજંપો લોહી ઉકાળો કડાપો કાયમી વર્તે. તે દિવસે શેષ મેળવજો નિશેષે આત્મ હું જ છું તે. તે દિવસે શેષ મેળવજો નિશેષે આત્મ હું જ છું તે. ત્રિયોગે આત્મ સર્વાર્પણ હવાલા જ્ઞાની ખુદ ભરતે. ત્રિયોગે આત્મ સર્વાર્પણ હવાલા જ્ઞાની ખુદ ભરતે. પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી હુંડી થઈ ચૂકતે. પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી હુંડી થઈ ચૂકતે. જગતમાં સર્વ હિસાબે છે કાયમ આ નિવૃત્તિ નિયમ. જગતમાં સર્વ હિસાબે છે કાયમ હા નિવૃત્તિ નિયમ. બધા ખાતી જો લખી છે ખોટ શેષ રકમ. બધા ખાતા તપાસી જો લખી છે ખોટ શેષ રકમ. પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી ઊંડી થઈ ચૂકતે. પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી હુંડી થઈ ચૂકતે. ઉધારી ઊંડી થઈ ચૂકતે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. એમને એમ સાંભળ્યા કરીએ એને સ્પષ્ટતા થતી જાય. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. સોરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખુલ્લા સાહેબ રેડી? मैन रेडी हैं.
हाँ बोलिए बोलिए जरूर से। जय सच्चिदानंद पुलिनानंद जी। हाँ जय सच्चिदानंद। पुलिनानंद जी, जो हमें स्वप्न में दर्शन होते हैं या डीप मेडिटेशन के टाइम पे दर्शन होते हैं, उनके पीछे की साइंस क्या है? फिर से बोलिए, मेडिटेशन के टाइम पे दर्शन होते हैं? या स्वप्न में जो हमें दर्शन होते हैं, स्वप्न दादाजी के दर्शन होते हैं, या जागते, कई बार डीप मेडिटेशन में दर्शन होते हैं, या जागते हुए लोगों को, जैसे किसी को कृष्णा के, श्री कृष्ण जी के हुए हैं रन, उनके पीछे की साइंस क्या है? स्वप्न का तो ऐसा है, दादाजी खास कहते थे कि स्वप्न भी एक प्रकार का कर्म ही है। हाँ जी। हाँ, वो एक कर्म की निर्जरा ही है। स्वप्न में जो भी दिखाई देता है, अच्छा या बुरा, हाँ जी। हाँ, तो वो एक प्रकार का कर्म का फल ही है। इट्स अ इफेक्ट, कर्म फल है। हाँ जी। हाँ, वो उसमें ये स्थूल शरीर भाग नहीं लेता है, हाँ जी। सूक्ष्म शरीर और कारण शरीर भाग लेता है, और वो उस हिसाब से सपनों में निर्जरा हो जाती है। वो कर्म आता है वहाँ पे जो भी दिखाई देता है और निर्जरा हो जाती है। तो स्वप्न की इतनी ज्यादा वैल्यू नहीं रखी हुई है, वो एक प्रकार का निर्जरा ही है, हाँ जी। कर्म की निर्जरा ही है। हाँ जी। ये जो बाकी दिन में होते हैं, हमारे जागृत अवस्था में होते हैं, वो 3 देह के कर्म की निर्जरा है, जिसमें स्थूल शरीर भी भाग लेता है। हाँ जी। और स्वप्न में स्थूल शरीर भाग नहीं लेता, आइडल होता है, हाँ जी। इसलिए वो उस प्रकार से कर्म की निर्जरा हो जाती है। बस साइंस उतना ही है। तो हाँ जी। डरावना सपना आए ना, तो उसको दूसरे दिन सुबह कचरे के डब्बे में डाल देने का, हाँ जी। और नहीं अपने 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 गुरु या भगवान के दर्शन आए तो खुश होने का हाँ और जी। आगे बढ़ने का, बस। नहीं, उसमें जो चित है, जो सभी प्रोजेक्शन है, चित के थ्रू होती हैं। नहीं, इसमें चित ऐसा जरूरी नहीं है, इसके थ्रू ही होता है ऐसा नहीं है। वो कर्म का एक फल है, वो खाली हमको दिखाई देता है, स्वप्न में वो दिखाई देता है, नजर में आता है, बस। और जो स्वप्न में हमें दिखाई देता है, क्या सिर्फ वो हमारा जो ऑलरेडी देखा हुआ है या जिसके बारे में कल्पना की हुई है वही दिखाई देता है, या उससे बाहर का भी दिखाई, जो हमने कभी देखा नहीं है, जिसके बारे में सुना नहीं है, वो भी दिखाई दे सकता है? नॉर्मली हम जहाँ पे जो देखा हुआ है ना, हाँ वो जी। दिखाई देता है। चित्त के हाँ बारे में एटलीस्ट पता है, चित्त में हाँ जो भी आता है ना, हाँ जी। हाँ जी। जहाँ पे एक बार उसने देखा है हाँ जी। किसी भी प्रकार से, हाँ जी। तो वो फिर आंख बंद करके हमारे चित्त में आ सकता है। हाँ। मैं चित्त की बात कर रहा हूँ। हाँ, हाँ जी। हाँ जी। हाँ। अभी देखो, सामान्य एग्जांपल चित्त का कैसा है, सामान्य एग्जांपल कि भाई मैं आंख बंद करके बैठा हूँ, तो हमें जहाँ पे गार्डन है या कोई हाँ। ऑफिस है, कोई दूसरे का घर है, वो हम देख सकते हैं। हाँ जी। हाँ, यानी उसके टेबल कुर्सी सब देख सकते हैं। हाँ। तो वो क्या है कि एक बार हम वहां पे गए हैं, चित्त वहां पे गया है, हाँ। इसलिए वो देख सकते हैं। हाँ जी। तो ये एक सामान्य नियम है कि हाँ। जो देखा हुआ है वही देख सकते हैं चित्त। हाँ जी। और जैसे जब लोगों को खुली आंख से कभी माता के दर्शन होते हैं या श्री कृष्ण के दर्शन होते हैं, उसके उनका क्या है, उसके पीछे कैसा है, ये कैसे वो चलता भी देखा हुआ है। वो क्या है कि देखा हुआ है, माता जी या कृष्ण भगवान जो भी है, जिस स्वरूप में देखा है उन्होंने, है? हाँ जी। जिस मूर्ति के स्वरूप में या जिस फोटोग्राफ के स्वरूप में देखा है, हाँ और जी। उसकी इतनी अनन्य भक्ति होती है ना, तो वो वापिस आ जाता है। हाँ जी। वो चित्र ही आता है या पर्सन एस, वो भी 3D टाइप का है, या सिर्फ नहीं, चित्र? वो तो चित्र ही आएगा, बट फिर उसका विजुअलाइजेशन किस लेवल का है उसके ऊपर आ सकता है। ठीक अभी है। उसने पिक्चर देखा है ना, या मूवी बोलता हूँ, तो हाँ जी। माता हाँ जी जी। या कृष्णा का रोल देखा है, तो उसने ऑलमोस्ट हाँ लाइक 3D देखा है, तो हाँ उसको जी। वो 3D दिखाई देगा। अच्छा, ठीक है। यू एंड मैं, हम लोग देखते हैं ना, हाँ जी। हम लोग को आज दादा भगवान देखना है ना, तो मैं देख सकता हूँ, क्योंकि हाँ जी। हमने देखा है। बिल्कुल मुझे बिल्कुल। हलते फिरते सत्संग करते जो भी देखना है मैं देख हाँ सकता जी। हूँ। हाँ जी। मैं, बिल्कुल। आप और हम सिमंदर स्वामी को देख भी सकते हैं ना, हाँ क्योंकि जी। हमने वो मूर्ति या तस्वीर को बिल्कुल। देखा ही है। बिल्कुल। हाँ जी। हाँ, तो हाँ चित्त जहाँ पे एक बार फोटो, जिस चित्त ने जहाँ पे गया है, हाँ वहां जी। पे एक बार जिसकी फोटो खींच ली है, और चित्त का मतलब रिकलेक्ट एंड रिफ्लेक्ट वाला जो उसका कैरेक्टर है, वो ही है बस। वो इमेज। हाँ, इसलिए इसलिए चित्त को शुद्ध रखना चाहिए। हाँ जी। दादाजी बोलते हैं, हम इधर उधर जाते वक्त है ना, मानो हम भाई रोड जा रहे हैं, चलते जा रहे हैं या भाई कार जा रहे हैं, तो हम इधर उधर देखते रहते हैं, ये क्या मकान है, ये क्या है, वो है। दादा बोले, तेरू चित्त इतना अशुद्ध क्यों कर रहा है? जहाँ जहाँ चिटक जाता है तेरे फोटो, तेरी कैमरे का जो रोल है ना, उसमें तू बेकार में तू ये फोटो क्या इम्प्रिंट कर रहा है।
बिल्कुल। शुद्धात्मा देखते जा तो तेरा मटेरियलिस्टिक इम्प्रिंट्स जो छाप पड़ती है वो कम पड़ेगी। चित्त को अशुद्ध मत करो। महात्मा के लिए ये वन ऑफ दी हेल्पिंग फैक्टर्स है कि एज फार एज पॉसिबल अनाप शनाप देखने की जरूरत है। मैं बोर हो गया, चलो मैगजीन देखता, बोर हो गया, चलो ये मोबाइल घुमाता हूँ, वो कचरा जाता ही है। भले ठीक है, टेम्पररी तो टेम्पररी, ज्यादा चिटक गया तो फटाक करके वो भी। हाँ जी। मुझे तो यही जानने का था। और मुझे ये बताइए कि सामायिक वर्ड का ओरिजिन कैसे है, वर्ड इटसेल्फ का क्या मीनिंग है? सम परिणाम दादाजी क्या बोलते हैं, जो दादा अकॉर्डिंग टू दादा भगवान वितरागों की ओरिजिनल डेफिनेशन, तीर्थंकर भगवान की डेफिनेशन ऑफ सामायिक क्या थी कि विषम परिणाम ना हो। विषम यानी इम्बैलेंस, हाँ जी, इम्बैलेंस ना हो उसको सामायिक कही गए, या सम परिणाम इक्वल परिणाम रहा, हाँ जी, उसको सामायिक कहा गया है। अब इम्बैलेंस यानी क्या, तो इम्बैलेंस यानी राग या द्वेष हो जाता है ना, किसी चीज पे आकर्षित होते राग होता है, किसी पे वो होते तो द्वेष होता है, तो वो इम्बैलेंस हो गया। हाँ और जी। अगर आप बैलेंस रहते, आप वितराग रहते, तो वो सामायिक है, सम परिणाम। दैट इज दी ओरिजिनल डेफिनेशन। सो वो फिर हम जो करते हैं वो प्रयोग आंख बंद करके, वो क्या है, वो चीज की जरूरत है। और व्हाट जी, हाँ जी, हाँ जी, बेसिकली मेरा थोड़ा ऐसा एक वो निकला, कारण निकला कि मोक्ष मार्ग में क्या करते हैं, क्रमिक मार्ग में इंसान को वितरागों के साथ अलाइन करते, वितरागों के साथ जोड़ते हैं। हाँ जी, कैसे जोड़ते हैं, तो मानो तीर्थंकर या भगवान है कोई भी, तो उनकी भक्ति करेगा, आराधन करेगा, आरती करेगा, तो जैसे जैसे उसका चित्त उसके आगे पीछे रहेगा, हाँ जी, उसकी कथाएं सुनते हैं, रामायण महाभारत, तो जीवन चरित्र से प्रेरणा मिलती है, उनके सद्गुण की हाँ जी, इंस्पिरेशन मिलती है ना। सो वो क्रम मार्ग है कि जैसे बाय एनी विच वे इस मन वचन काया को उनके साथ जुड़े रहने को लो, ताकि आगे जाके वो तत्व स्वरूप प्राप्त हो जाएगा, जो ओरिजिनल उनके अंदर का आत्मा स्वरूप है वो। क्योंकि वितरागों के साथ तार जोड़ने से वितरागता आएगी कहाँ से? ये संसार में जो हमारा मुंह भरा है, राग द्वेष भरे है, वो राग द्वेष लोगों को देख के हमारे में इंप्रूवमेंट आई ना। उसने बड़ा बंगला बना, मैं भी बड़ा बंगला बना, उसका देख के छाप आ गई, मान आ गया, लोभ आ गया। तो दिस मशीन इज इन्फ्लुएंस्ड बाय एक्सटर्नल सर्कमस्टेंसेस। तो हम अज्ञान अवस्था में बाहर चीजों में सुख का आरोपण किया है, इसलिए बाहर की चीजों का सारी इंप्रूवमेंट्स आ गए, चार्ज किया तो अभी डिस्चार्ज आ रहा है। तो अभी उसको काउंटर वेट कैसे करने का, तो वितरागों के साथ तार जोड़ दो, तो वितरागता का गुण आएगा, और फिर अल्टीमेटली लीडिंग टू द तत्व स्वरूप, अपना ओरिजिनल जो मैं शुद्धात्मा हूँ, लीड्स टू दैट। ये तो थोड़ा साइंटिफिक पूछा इसलिए मैंने बोल दिया। और एक और क्वेश्चन है, दीपकानंद जी पूछ लो हिंदी में। आप गुजराती में जवाब दे सकते हैं। हाँ, वो मेरा अनकॉन्शियसली लेकिन सारे गुजराती लोग वैसे अधिकतर लोग समझते ही है हिंदी पिक्चर तो सभी देखते हैं इंडिया में। हाँ जी, ऐसे कुलीनानंद जी, जब लॉकडाउन शुरू होने से पहले हेल्थ पॉइंट ऑफ व्यू से मैंने अपना जो डाइट था थोड़ा सा रेगुलेट किया, कम किया। फिर उसके बाद में सत्संग चालू हो गए, तो हो गया कि अनोदरी भी करने का है, तो उसके हिसाब से चले। तो उसमें क्या है कि अभी स्टमक तो बहुत फ्लेक्सिबल ऑर्गन है, वो उसका साइज कम हो गया। तो अभी 6 महीनों के बीच में अभी जो पहले अनोदरी के पार्ट में जाता था, अभी उतने से पेट जो भर जाता है। तो अगर फर्दर अनोदरी करेंगे तो फर्दर वेट लॉस भी हो जाएगा, और ऐसा लगता है कि भी शायद स्ट्रेंथ थोड़ी सी कम हो जाएगी। तो ये अनोदरी कब तक कैसे करने का भी? नहीं, ऐसा नहीं है। उनोदरी तो आप, उनोदरी वैसे तो लाइफ लॉन्ग बताया गया है।
एंड क्या है कि भले बेसिकली आप क्या बोल रहे हैं कि लॉकडाउन में आपका डाइट कम हो गया बिकॉज एक्टिविटीज भी रिड्यूस हो गई है। नहीं नहीं, जानबूझ के किया, मोर जानबूझ देन के किया। नोदरी के हाँ, purpose से। अनोदरी के physical पर्पस से activity- और पर्पस से किया। तो फिजिकल एक्टिविटी तो बल्कि ज्यादा हो गई थी, ऐसा नहीं है पुलिनानंद जी। वो कॉन्शियसली वॉकिंग किया, घर के अंदर किया या योग अभ्यास वगैरह किया, वो सब तो डेली रूटीन के हिसाब से ही चलता रहा, उससे बल्कि ज्यादा हो गया था। लेकिन अनोदरी के हिसाब से और ये है कि थोड़ा सा वेट लूज करना, उसके हिसाब से किया। तो अभी क्या है, जब जितना खाना धीरे धीरे कम कर वो करते गए, तो अभी जो है अगर उससे अभी कम, अभी उतने में पेट भरने लग गया जितना पोर्शन कम करके खाते थे। तो अभी उससे भी अगर अनोदरी अभी करेंगे तो वेट लॉस भी और भी हो जाएगा और स्ट्रेंथ पे भी इफेक्ट आएगा, ऐसा फीलिंग है। नहीं होगा, नहीं होगा। अच्छा, इट इज हाँ, वो क्या है कि दैट इज अ कॉम्बिनेशन ऑफ मेंटल एंड फिजिकल वेलबींग। हाँ। वो वेट लॉस है ना, इट इज अ कॉम्बिनेशन ऑफ मेंटल एंड फिजिकल वेलबींग। अगर आदमी मेंटली स्ट्रेस्ड है फॉर सम रीजन, हाँ जी, तो वो इफेक्ट करेगा उसके शरीर वेट के ऊपर। हाँ जी, वो कितना भी खाएगा ना, वेट नहीं पुट ऑन करेगा। बट इफ पर्सन इज वेरी ब्लिसफुल एंड हैप्पी ना, वो थोड़ा भी खाएगा तो पटाख से वेट पड़ जाएगा उसका। हाँ जी, हाँ, सो ये दोनों का कॉम्बिनेशन है। मैं तो कहूँ, यू नो व्हाट, हाँ जी, चलो आपने एक इंटेंशंस के साथ किया था, वेट हाँ। लॉस के इंटेंशन से किया था, सी सो तो नाउ यू हैव टू रिमूव दैट इंटेंशन। हाँ जी, वही ना, अभी इंटेंशन रिमूव कर। आपने उनोदरी वेट लॉस के इंटेंशन से किया था, वो उनोदरी, वो इंटेंशन अभी निकालना है। अभी जागृति की इंटेंशन से उनोदरी करो। ठीक है तो जी, इंटेंशंस मेक अ लॉट ऑफ डिफरेंस। वो सब कॉन्शियसली वो सब काम करता है, इसलिए वो ये बुद्धि ने डाउट किया अभी और भी वेट लॉस हो जाएगा, तो हाँ जी, कुछ होने वाला नहीं है। ठीक है। आप उन्होंने रखो विद द इंटेंशन कि मेरी जागृति अखंड बनी रहे। If the intentions are very clear, nature will do the needful, यानी शरीर का वो बैलेंस करेगा। and by chance थोड़ा वजन 2 किलो कम भी हो गया ना, does not matter, आपकी आत्म जागृति तो बढ़ेगी ना। हाँ जी, हाँ, तो वो बढ़ेगी, उसका जो उल्लास आएगा ना, तो वापस रिकॉम्पेंसेट हो जाएगा। ये शरीर है ना, उसका नॉर्मलिटी लेके आया है। हाँ जी, it's a very dicey thing, but it will only come by experience. वो अनुभव के साथ ही ये आएगा, खाली शब्दों से सुनने से नहीं जमेगा। एंड अल्टीमेटली उसको बोलने का, ये देखो तो लकड़े में डालने का ही है ना, बाद में जलाने का ही है। बिल्कुल, हाँ जी, तो फिर उसकी मेंटेनेंस कितनी करने की कि नॉर्मलिटी रहे, यानी एकदम एक्सट्रीम पे ना जावे कि यू स्टार्ट लूजिंग योर रेजिस्टेंस पावर एंड थिंग्स ऑफ दैट स्टफ। तो जागृति रखनी है, उस हिसाब से चलो आप। एंड आई कैन अश्योर यू डैमेज नहीं होगा, ज्यादा वेट लॉस नहीं होगा, ठीक है जी, हाँ जी, because you will be very happy. हाँ That जी, is हाँ true. जी, That is true. आज जितने जागृति रह रही है, मुझे अभी कुल्लर साहब निर्दोष दिखाई दे रहे हैं, सब काम वो सर्वेंट निर्दोष दिखाई दे रहा है, गार्डनर निर्दोष दिखाई दे रहा है। अरे दादा भगवान, क्या आपका विज्ञान है, मैं शुद्धात्मा हूँ। That itself will boost up whatever is required. हाँ That is जी, very ठीक true. है, हाँ जी, That is very true. नॉर्मलिटी वहां पे आ जाएगी। एंड आई कैन टेल यू, ये एक्सपीरियंस की बात है, अभी आपने किया होगा, इतना वो किया है, बट ये जो उन्नति मेंटेन हो जाती है, उसका जो आनंद आता है, उसकी जो जागृति है ना, दैट इज समथिंग वेरी डिफरेंट। हाँ जी, उसका तो अनुभव लेवल ही कुछ अलग है। आई हैव बीन फ्लक्चुएटिंग, बट आई एम जस्ट सेइंग कि जहां जहां मैंने अनुभव किया है ना, वो जो ज्ञाता दृष्टा वाला भाग है, जो शुद्ध उपयोग वाला भाग है ना, जो अल्टीमेट साइंस वाला भाग है ना, दैट इज अ वंडरफुल एक्सपीरियंस, कैन नॉट बी डिस्क्राइब इन वर्ड्स। शब्दों में उसका डालना बहुत मुश्किल हाँ है। जी, ज्ञाता दृष्टा, जिसको दादा भगवान बोलते थे, ज्ञाता दृष्टा हम निरंतर रहते हैं, जिसको शुद्ध उपयोग बोलते हैं ना, हाँ वो जी, शुद्ध उपयोग आ गया ना साहब, मजा आ जावे। हाँ जी, क्योंकि वाणी का ज्ञाता दृष्टा, मन का ज्ञाता दृष्टा और देह का, अरे क्या वो सेपरेशन वाला जो आहा फीलिंग है ना, वो अनुभव जो है ना, हाँ जी, समथिंग टू बी एक्सपीरियंस बस। हाँ जी, एंड दैट इज द अल्टीमेट गोल ना। अभी ये सब हम जो कर रहे हैं, इतना सत्संग कर रहे हैं या पुरुषार्थ कर रहे हैं आज्ञा का, या जो भी प्रकार से, हाँ जी, अल्टीमेटली हमारा एंड गोल तो सेपरेशन ही है ना। बिल्कुल, मन फाइल नंबर 1 से निरंतर सेपरेट रहना, वो एंड गोल है। अभी निरंतर नहीं है, वो अप एंड डाउन वाला आते जाते रहता है, दैट्स द ओनली थिंग। तो प्रोसेस है, बट दैट्स द वे। जैसे जैसे क्लियर आउट हो जाएंगे, फाइल्स क्लियर आउट हो जाएंगे, हमारे डिस्चार्ज मुंह क्लियर आउट हो जाएगा, हमारे डिस्चार्ज कषाय क्लियर आउट हो जाएंगे,
वैसे वैसे उसकी स्थिरता रहेगी। हाँ टिल दैट टाइम यू हैव रेज्ड अ वेरी वैलिड पॉइंट। एक सूक्ष्म बात आपने रेज की है। अब तक क्या है मालूम है, इसमें आप इनडायरेक्टली एक बात बता रहे हैं कि दादा भगवान ने क्या बताया था। ये एडवांस पुरुषार्थ की थोड़ी बात कर रहा हूँ कि उद्गल या प्रकृति एक दिशा में जा रही है। मानो मुझे टीवी में इंटरेस्ट है, खाने में इंटरेस्ट है, या कहीं पे, या मैं दोपहर को थोड़ा फ्री हो गया हूँ, लेटा हूँ, चलो मुझे हो रहा है, मैं विचारों में तन्मयकार हो गया, उसको खींच के आत्मा में लाना, हाँ जी यानी मेरा उपयोग बना के रखना। मैं शायद बोलूँ मैं शुद्धात्मा हूँ, या आत्मा के गुणों की भजना करूँ, शायद मैं कीर्तन भक्ति बोलूँ, शायद मैं शक्ति मांगू न करूँ, वट एवर विच पे। तो ये यानी मेरी जागृति मेरे फोकस में है। मैं तन्मयकार परिणाम में नहीं हूँ, किसमें, या मन के, या वाणी के, या काया के। ये हम खींच के ला रहे हैं, व्यवस्थित इस बाजू का है। अगर मैं जागृत में रहता तो आंखा भी हो गया, सो गया होता मैं, या तो मैं कुछ भी करता था एक्सेप्ट आत्मा। बट मैं ये मेरे एक दृढ़ निश्चय, इसलिए मैं खींच के वहां पे ला रहा हूँ। तो वो बहुत बड़ा पुरुषार्थ है। हाँ जी नहीं पुलिनानंद जी, वो उन्होंने उस पुरुषार्थ में एक सेकंड, उस पुरुषार्थ में तप भी आएगा, और उस तप में इतने सारे डिस्चार्ज मुंह एग्जॉस्ट हो जाएंगे, एग्जॉस्ट मुंह भी हो जाएगा, जागृति बनेगी, और पुरुषार्थ का जो अनुभव आएगा ना, और नथिंग गोज वेस्ट। ये करने से उसके बाद का 1 घंटा 2 घंटा जो भी है ना, इतना आनंद में जाएगा। हाँ, तो और फिर मैं तो कई 1-2 महीने पहले मैंने यही क्वेश्चन पूछा था दीपिकानंद जी से कि जागृति को हम कैसे बढ़ाएं, तो उन्होंने एक ही अंडरलाइन पॉइंट हमको बताया था कि आहार जो है वो सबसे पहला जो पॉइंट है, वो उसको आपको देखना पड़ेगा अगर आपकी जागृति कम है तो उसके हिसाब से अभी हम लोगों ने जो पिछले 2-3 महीने में ये जो किया है, उससे हमको काफी फर्क महसूस हो रहा है कि हमारी जो जागृति है कि मैं शुद्ध आत्मा पद में हूँ, ज्यादा टाइम रहता हूँ, तो इसमें बहुत फर्क पड़ा है। हाँ, वो प्राइमरी है, इट्स अ प्राइमरी रिक्वायरमेंट। दादा बोले ये अगर ये जागृति नहीं है ना, तो आपकी कोई दूसरी जागृति रहने वाली नहीं है। कषायों के सामने, मोह के सामने कुछ टिकने वाला ही नहीं है। एंड द ट्रेजेडी इज ऑल ऑफ अस, वो क्या है कि एक हम बिलीफ लेके आए हैं कि पेट भर के खाना चाहिए। वो एक्चुअली पहले के जमाने में इट वाज नोन थिंग। और अगर आप आयुर्वेद में भी जाओ ना, तो वो लोग तो पहले से ही बोलते हैं कि भाई हमेशा कम भूख से कम ही खाना चाहिए। वो शरीर के टिकने के लिए, फॉर द वेल बीइंग एंड फंक्शनिंग ऑफ द डाइजेस्टिव सिस्टम, एनीवे इट इज अ नेसेसरी थिंग। ये एनीवे नेसेसरी है, बट वो somehow it has got covered up in the modern scenario, and वो इंद्रियों के सुख में सुख का आरोपण जरा स्ट्रॉन्ग हो गया, इसलिए वो कवर अप हो गया। बाकी ये तो नॉर्मली ना, आत्मा भी बाजुए रखो, इवन मोक्ष भी बाजुए रखो, नॉर्मल नेचुरोपैथ या इवन आयुर्वेदिक प्रैक्टिशनर को भी बोलोगे तो दे विल से द सेम थिंग, चबा के खाओ और कम खाओ भूख से। तो ये मशीन तो और हमारे पास जो जागृति है उसके ऊपर बेसिकली क्या होगा कि इससे आवरण नहीं आएगा, इसलिए जागृति की कंटिन्यूटी रहेगी। ज्यादा बोलते तुम खाते हो ना, उसका गैन चढ़ता है, उसका जो नशा चढ़ता है, एक प्रकार से दारू का नशा है ना, हल्का फुल्का खाना चाहिए, कम खाना चाहिए, वो है, वो तो प्रकृति के हिसाब से, एज फैक्टर है, प्रकृति है, सबका कॉम्बिनेशन लेके भूख से कम खाओ, दैट्स द बॉटम लाइन। जय सच्चिदानंद पुलिनानंद जी। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। डॉक्टर बंकिम भाई बरोड़ा। जय सच्चिदानंद साहेब। हाँ, जय सच्चिदानंद। संभळाय हाँ, संभळाय છે। हाँ, હવે બંકિમભાઈને એ જાણવું છે કે સ્ત્રી અને પુરુષ એ બે જે વિષય છે એ વ્યવસ્થિતના ક્ષેત્રમાં ગણાય? સ્ત્રી એટલે જે આપણે અબ્રહ્મચર્ય કહો છો એ વ્યવસ્થિતના ક્ષેત્રમાં ગણાય એમ? હા હા હા,
હા, એટલે એ વિષયના પરમાણુ જે આપણે લાવ્યા હોય એ વ્યવસ્થિતના હિસાબમાં તો ગણાય જ ને. ચાર્જ જેવું કરેલું છે એટલે અત્યારે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. બરાબર. હા, ડિસ્ચાર્જ સ્વરૂપે છે એટલે ગણાય ખરું. પછી આજનો આપણો જે પુરુષાર્થ આપણે જે રીતે મૂકવો હોય પછી એ આગળની વાત છે. એટલે એ પુરુષાર્થમાં શું હોય? એ તો હવે આપણે ભાવના હોય. પહેલા કેવું હતું કે અજ્ઞાન અવસ્થામાં વિષયના સુખમાં સુખનું આરોપણ આપણે કરેલું. બરાબર. હવે આપણને આત્માનું સુખ પ્રાપ્ત થયું એટલે દાદા કે હવે આ સુખની તમારે જરૂર નથી. બરાબર. કારણ કે એ પૂતગલિક સુખ છે અને એ જે પૂતગલનું સુખ છે એ લોન ઉપર છે એટલે એની લોનની રિપેમેન્ટ આવશે તમને એમ કરીને. બરાબર. હા, એટલે એ જેટલું એમાંથી સુખ લીધું હોય એટલું જે પ્રમાણે દુઃખ આવે. એટલે કે તમે વગર, અને બીજું શું થાય કે એનાથી જે આપણે આત્મજાગૃતિ ના આગળના સ્ટેજીસમાં વધારવાની છે તો એમાં એ આ બાધક બને. બરાબર. હા, અને એ રે જેટલું આ સંચવાતું જાય ધીમે ધીમે થાય. આ બધું કૂદકો મારવાનું નથી. આ તો તમે પૂછ્યું એટલે હું કઉ છું. હા હા. હા, એટલે એ જેટલું સંચવાતું જાય એટલી જાગૃતિ રાખવામાં, પછી સંયમ રાખવામાં, એટલે જે ક્રોધ માન માયા લોભ ના સંયમ રાખવામાં બી બહુ હેલ્પિંગ વસ્તુ છે. બરાબર. હા, એ હેલ્પિંગ વસ્તુ છે. આનંદ બી વધે. આત્માનો દાદા કે આત્માનો રિયલી આનંદનો અનુભવ કરવો હોય ને તો 6 મહિના જો આ સંચવાઈ જાય ને તો તમને ખબર પડે ખરો આનંદ આવે છે ક્યાંથી. બરાબર. પણ પછી એ કેવું હોવું જોઈએ, પછી એ મન વચન કાયાનું હોવું જોઈએ. કારણ કે સ્થૂળ બંધ કરો અને પછી વિષયના વિચાર આવ્યા કરે ને એમાં તન્મયાકાર પરિણામ હોય કે દ્રષ્ટિ બગડે તો પછી એ બધું કામનું નહીં એમ. બરાબર. એટલે ત્રણેયનું એક સાથે હોય અને પછી જે અનુભવ થાય એનાથી આખું તમને ખ્યાલ આવે કે શું વસ્તુ છે. સંયમ, પરિણામ, જાગૃતિ, આજ્ઞા, એ બધામાં પછી એના બધા બહુ જ ફરક પડી જાય. આનંદ એટલે ભાવના કરવા જેવી ખરી, પછી જેનું જેવું પછી આગળ. બરાબર છે. બીજું પૂછું સાહેબ? બોલો બોલો. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 31 એનું 27 નંબરનું સૂત્ર છે, ચિત્ત ભટકે કે ઠેકાણે ના રહે એને જાગૃતિ નથી રહેતી એવું ના કહેવાય. જાગૃતિ એટલે શું કે હું કોણ છું એ અંદર રહ્યા કરતું હોય તો પછી વાંધો નથી. આ જે કંઈ પણ થઈ ગયું એ બરાબર નથી એ સમજાયું એને પણ જાગૃતિ કહેવાય. પણ એ જો ખબર જ ના પડે તો પછી એને જાગ્યા પછીનો પ્રમાદ કહેવાય. હા, બરાબર છે, બરાબર છે, પરફેક્ટ વાત છે. ચિત્ત ભટકે ઠેકાણે ના રહે એટલે એમાં શું કહેવા માંગે છે? જાગ્યા, જો હું નીચેનું સેન્ટેન્સ શું છે? જાગ્યા પછીનો પ્રમાદ. હવે આ જે જાગ્યા પછીનો પ્રમાદ એટલે શું કહેવા માંગે છે હા. કે હું શુદ્ધાત્મા છું એ આપણી જાગૃતિ ઉત્પન્ન થઈ. જાગ્યા એટલે કઈ રીતે કે હું નામધારી છું એ આપણે ઊંઘ્યા હતા, હવે એ ઊંઘમાંથી નીકળ્યા કે સ્વરૂપનું ભાન થયું. સ્વરૂપનું ભાન થયું એટલે એ રીતે જાગ્યા પછી જાગ્યા કહેવાય. બરાબર. અને એ જાગ્યા એટલે કે હું શુદ્ધાત્મા છું ની જાગૃતિ ઉત્પન્ન થઈ પછી એ જાગૃતિને ના ટકાવી તો તમે પ્રમાદમાં ગયા, એટલે કે તમે એ અજાગૃતિ થઈ. પછી આગળનું ફર્સ્ટ સેન્ટેન્સ શરૂઆતમાં શું છે કે ચિત્ત ભટકે ઠેકાણે ના રહે અને જાગૃતિ રહેતી નથી એવું ના કહેવાય. જાગૃતિ એટલે હું કોણ છું એ અંદર રહ્યા કરતું હોય તો પછી વાંધો નહીં. એટલે આપણને આ જાગૃતિ તો ઉત્પન્ન થઈ છે કે હું શુદ્ધાત્મા છું એટલો ભાગ આપણે જાગૃત થઈ ગયા. જાગૃત એટલે ઊંઘવું નહીં. એ ઊંઘ આપણી અજ્ઞાનતાની ઊંઘ આપણી નીકળી ગઈ કે હું આત્મા છું એ ભાગ થઈ ગયો. બરાબર. હવે એ રહ્યું એટલે પછી એ થઈ ગયું. બરાબર. પછી આ જે કંઈ પણ થઈ ગયું એ બરાબર નથી એ સમજાયું એને પણ જાગૃતિ કહેવાય. એટલે અંતસ્કરણમાં આપણે યોગ્ય ના થાય એવું જોઈએ. જેમ કે છે કે આ કેસમાં કે ચિત્ત બહાર ભટકે છે અથવા મન વચન કાયથી કઈ ખોટું નથી, એ જો આપણને ખબર પડે ને કે આ ખોટું નથી તો તમે જાગૃત જ છો, કારણ કે એના પક્ષમાં નથી. જાગૃત. હા, પણ જો ખબર જ ના પડે કે આ ભૂલ થઈ ગઈ કે આ ખોટું છે તો પછી એ પ્રમાદ છે. બરાબર. ચિત્ત ભટકે છે એ બી આપણા જો ધ્યાનમાં હોય કે મારું ચિત્ત અહીંયા ભટકે ત્યાં ભટકે છે ને અહીંયા જાય છે ત્યાં જાય છે
તો એ પણ એક જાગૃતિ જ છે. કારણ કે તમે ચિત્તને જોયું ને, જોયું એક્ઝેક્ટલી. જેમ જેમ આપણે મન માટે વાત કરીએ છીએ કે આ વિચારો આવે છે, આ વિચારોના જ્ઞાતા દ્રષ્ટા રહે તો બી એ જાગૃતિ છે. કારણ કે બરાબર મન એ મરેલી વસ્તુ છે. બરાબર દાદા શું કે એ વિચાર જે છે ને પરમાણુ એક્ઝોસ્ટ થાય છે અને નીકળી જાય છે. એમાં તન્માયાકાર થાય તો અસર થાય, નહીતર અસર થશે નહીં. બરાબર. પછી એક્સ્ટ્રીમ કેસમાં સમજાવવા માટે શું કે છે કે ગમે તેવો ખરાબ વિચાર હશે, ગમે તેવો ખરાબ વિચાર હશે, પણ જો તમે એના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો તમને કઈ જ વાંધો નહીં આવે. બરાબર. હા, એટલે એ મન માટે તો આપણે અનેક વાર સાંભળેલું છે. હવે એ જ વસ્તુ એક્સટેન્ડ કરે છે કોઈ બીજા અંતસ્કરણના આ ચિત્ત માટે કે બુદ્ધિ માટે કે બધામાં પછી એ કેરી ફોરવર્ડ થાય છે. એટલે આમાં એમ કહેવા માંગે છે કે ચિત્ત તારું સ્થિર ના રહેતું હોય તો તું એને બી જો જુએ તો એ તારી જાગૃતિ જ છે, પણ જો તું એને બી ના જુએ તો પછી એ પ્રમાદમાં જશે. ઓકે. આત્મ પ્રાપ્ત થયા પછી, જ્ઞાતા દ્રષ્ટા ખુલ્લું થયા પછી જો તું એનો ઉપયોગ નહીં કરે તો પછી તું પ્રમાદમાં છે એમ કહેવામાં. પ્રમાદ એટલે અજાગૃતિમાં છે. હા, અજાગૃતિ, રાઈટ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, હા, જય સચ્ચિદાનંદ શાંતિ કાકા. હવે આપે કહ્યું ને કે ચિત્ત બહાર ભટકે પણ એને જોનારો જોવે કે આ ચિત્ત ભટક્યું છે તો એ જાગૃતિ કહેવાય. પણ ચિત્ત ભટકવું જ ના જોઈએ એવું તો નથી ને? એ આવશે. એ જેમ જેમ ચિત્ત શુદ્ધ થતું જશે ને તેમ તેમ એનું ભટકવાનું ઘટતું જશે. બરાબર. હજી ચિત્તની અશુદ્ધિ છે અને જ્યાં ને ત્યાં એટલું બધું અશુદ્ધ કરીને બેઠા છે ને એટલે હજી એ બહાર ભટકે છે. પછી જેમ જેમ શુદ્ધ ઓછું થતું જશે, એટલે સોરી જેમ 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 ચિત્ત શુદ્ધ થતું જશે તેમ તેમ એનું ભટકવાનું બી ઘટશે. અથવા તો બહાર જશે ને બી તો ચોટશે નહીં, એ પાછું આવી જશે. જાય ખરું પણ ચોટે નહીં, જાય ખરું પણ ચોટે નહીં. એટલે આપણા ઓલામાં અને પછી ધીમે ધીમે જવાનું બંધ થાય, પણ એ જરા વાર લાગશે એટલું બધું પણ આ નિયમ આ ચિત્ત શુદ્ધ હશે એટલે એટલો ભાગ ઓછો થશે ધીમે ધીમે. હા, એટલે ચિત્ત છે કે બુદ્ધિ છે કે અહંકાર છે કે મન, એ ચારને આપણે જોનારા રહ્યા એટલે જાગૃત, એ આપણી જાગૃતિ. હા, બરાબર. હા, હવે એક સૂત્ર છે, અંતસ્કરણ અને બાહ્યકરણ બંનેને જોવાનું છે. હા, બરાબર. હવે પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો છે, શ્રેણી 25, સૂત્ર નંબર 293. બોલું? હા, બોલો બોલો સાહેબ. હા, તમને આ શ્વાસ ચાલે છે એ ખબર પડશે ત્યારે મજા આવશે. મારા ખરા યોગી ત્યારે થશો, પણ એ આજ્ઞા વગર નહીં થવાય. અને એ આજ્ઞા કેવી રીતે? તો કે આ શ્વાસ ચાલે છે એવી રીતે જોઈશે, નહીં તો નહીં ચાલે. હવે અમુક વાર કેવું હોય કે આગળ પાછળ કઈક રેફરન્સ હોય ને એના આધારે આ વાત નીકળી હોય. બરાબર. હા, એટલે આત્મયોગી તરીકે ક્યારે ગણાય? યોગી એટલે આત્મયોગી એટલે તમે જાણનારા છો. એટલે આ ફાઇલ નંબર 1. હવે આ તો હું આ લિમિટેડ ઇન્ફોર્મેશન ના આધારે વાત કરું છું, કારણ કે હવે આ જયારે વાત થઈ હોય ને, જે નિમિત્ત સાથે વાત થઈ હોય ત્યારે એની આગળ પાછળ કઈક રેફરન્સ હોય. એટલે અત્યારે રેફરન્સ આપણી પાસે નથી, પણ હું જેટલું મને સમજાય છે એટલી એના આધારે વાત કરું છું કે તમને આ શ્વાસ ચાલે છે એ ખબર પડશે ત્યારે મજા આવશે. ખરા યોગી ત્યારે થશો, પણ આ આજ્ઞા વગર નહીં થવાય. અને એ આજ્ઞા કેવી રીતે? તો કે આ શ્વાસ ચાલે છે એવી રીતે જોઈશ, નહીં તો નહીં ચાલે. ઓકે, હવે
તમને આ શ્વાસ ચાલે છે ખબર પડશે એટલે શું કહેવા માંગે છે? ખબર પડે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ, એટલે જાગૃતિ રહેવી જોઈએ. જાગૃતિ રહેવી જોઈએ ઓર આપણે શું કહીએ કે જ્ઞાતા દ્રષ્ટા રહેવા જોઈએ. બરાબર. હા, પણ ત્યારે યોગી ગણા છે. યોગી એટલે આત્મયોગી. તમે ત્યારે આત્મયોગમાં છો, આત્મા સાથે જોડાયેલા છો, એટલે આત્મા જાગૃતિમાં છો. એટલે શ્વાસના બી જ્ઞાતા દ્રષ્ટા કે ફાઇલ નંબર 1 જીવે છે, શ્વાસ ચાલે છે એમ એટલે જીવે છે, તો તમે આત્મયોગમાં હશો. પણ એ આજ્ઞા વગર નહીં થાય, એ તો સીધી વાત છે ને. તમે આજ્ઞા નહીં પાડો તો તમારે આત્મજાગૃતિ નહીં રહે, અને આત્મજાગૃતિ નહીં રહે તો પછી આ તમને આ જોવા જાણવાનો ભાગ નહીં રહે, એમ કહેવા માંગે છે. હા, એટલે એટલે શ્વાસ ચાલે છે એવી રીતે જોઈ છે, નહીં તો નહીં ચાલે. એટલે એક 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 ઇન્ટરપ્રિટેશન એવું નીકળે કે આ શ્વાસ ચાલે છે એટલે તમે એને જુઓ છો, કે આ શ્વાસ ચાલે છે એટલે સ્થૂળ રૂપે શ્વાસ જુઓ છો કે આ ઇન એન્ડ આઉટ થાય છે. અને બીજી રીતે તો કે આ મન વચન કાયા જુદો છે, એને તમે સેપરેટલી જોઈ શકો છો કે આ પ્રકૃતિ ચાલે છે તો પ્રકૃતિ સજીવન છે, ફાઇલ નંબર 1 જીવતી છે, એ રીતે. એટલે તમે એના જ્ઞાતા દ્રષ્ટા થઈ શકશો, એ આજ્ઞા પાડશો તો આ શ્વાસ બી ચાલે છે, આ ફાઇલ નંબર 1 જીવે છે, એ મન એક શ્વાસ ચાલે છે એટલે જીવે છે, એ કાર્યરત છે, ઇટ ઇઝ વર્કિંગ. એટલે તમે એ રીતે તમે આત્મયોગમાં આવશો. હા, એટલે આપણે જો શ્વાસને જોનારા અને જાણનારા થયા તો બરાબર જાગૃત જ કહેવાય ને. હા, એ એક પ્રકારનો સ્થૂળ પ્રયોગ છે, ટેમ્પરરી રખાય કે કાયમ માટે કઈ હોય ના હોય. એટલે શ્વાસની સાથે કાયમી આપણી જાગૃતિ ના રહે એમ. કેવી રીતના? તમે જમતા હોય ત્યારે જમવામાં ધ્યાન રાખશો કે શ્વાસ પર ધ્યાન રાખશો? તમે બીજા સાથે વાતો કરો ત્યારે તમારા શ્વાસ પર ધ્યાન રાખશો કે એની સાથે વાત કરો છો કે ફાઇલનો નિકાલ કરતી વખતે ફાઇલ પર ધ્યાન રાખશો? હા, એ ફાઇલમાં જ ધ્યાન રહે. બરાબર. એટલે આ તો ક્યારે બને, શ્વાસ વાળું ક્યારે બને? આપણે એકલા હોઈએ, અમાસા બેઠા હોય કે આપણે આડા પડ્યા હોય, સાવ એકલા હોય, કોઈ પ્રકારે વ્યવહાર ના હોય, ત્યારે ટેમ્પરરી આંખ બંધ કરીને થોડો પ્રયોગ કરવો હોય તો કરાય કે શ્વાસોશ્વાસનું આપણે નિરીક્ષણ જોઈ રહ્યા છે. હા, એ વખતે જ્ઞાતા દ્રષ્ટા પદ ખુલ્લું થાય. એટલે તમે એને જુઓ તો થાય, પોસિબલ છે. બરાબર. હા, એટલે એ થોડુંક ઇન્ટિરિયમ મેજર એક ઉપાય તરીકે ઉપયોગમાં લેવો હોય તો લેવાય. છેવટે પછી એટલે શું થશે, તમે ત્યાં શ્વાસોશ્વાસ પર કરો ને એટલે એનાથી શું થશે ખબર છે કે તમારું ચિત્ત ક્યાંય વૃત્તિઓ બહાર ભટકતી હશે ને બધી કેન્દ્રિત થઈ જશે ત્યાં. એટલે એ વૃત્તિઓ આખી કેન્દ્રિત થાય, 2-5 મિનિટ એવી રીતના રહી, પછી એક કેન્દ્રિત થયેલી જાગૃતિ પછી તમને તમારા અંતસ્કરણ પર બી ફોકસ કરશે કે આ વિચાર આવીને ગયો, હજી મને હવે જરા આડા પડવાનું મન થાય છે, હવે જરા પગ દુખે છે, પછી કોક બીજો અરે બહુ બૂમાબૂમ કરે છે, જાતના વિચાર આવશે, ચિત્ત ભટકશે, એટલે એના પર બી તમારું જ્ઞાતા દ્રષ્ટા રહેશે પછી. બરાબર. હા, તો એક વચનું પગથિયું ટેમ્પરરી રાખવું તો રાખાય, બાકી ક્રમ માર્ગમાં તો એના તો મેડિટેશન ને કલાકોના કલાકો કરે છે એના ઉપર. એમાં આપણે પડવાની જરૂર નથી, એ તો બરાબર. કારણ કે એ લોકો પાસે ચિત્ત શુદ્ધિકરણનો બીજો ઉપાય નહીં ને. આપણી દરઅસલ જ્ઞાન દર્શન શુદ્ધ થયું છે. એ લોકો તો બિચારા આવી રીતના વૃત્તિને સ્થિર કરતા કરતા પછી આત્મા તરફ આવવાના ને. ક્રમિક માર્ગમાં એ વન ઓફ ધી સ્ટેપ્સ છે. મેડિટેશન ને બધું શ્વાસોશ્વાસ ઉપર ને બધું હોય છે. વિપස්සનામાં બધામાં એવું કરાવે છે લોકો. એ લોકો માટે ઇટ્સ ઓકે. આપણે ઇન્ટરમીડિયેટ થોડુંક ક્યારેક ઉપયોગ કર્યો હોય તો ચાલે, સાધન તરીકે ચાલે. એના પર એ જ કરવા જેવું નથી, તો બીજું મેઇન જ્ઞાતા દ્રષ્ટા આખું બાજુ રહી જશે. હા, બરાબર. સરસ, બહુ સરસ બોલ પાડ્યું. કઈ પૂછશે તમે કહેશો હું શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખું છું, બ્રેકડાઉન થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ, બહુ સ્પષ્ટતા કરી. હો, જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, આ એક સૂત્ર છે સિન્સિયરિટી ઉપર. બધા જ વ્યવહારોમાં 1 નંબરની ફાઇલ માટેની સિન્સિયરિટી હોવી ઘટે. એ સિન્સિયરિટી એ બેસિક જરૂર છે. એ સિન્સિયરિટી હશે તો એ સિન્સિયરિટી કન્સર્ન પૂર્વક એના સંબંધિત વ્યવહારોમાં એ સિન્સિયરપણે હોઈ શકશે, નહીં તો નહીં હોઈ શકે ક્યારે પણ. હા,
હવે હું વાંચું છું ફરીથી એકવાર. એટલે આ સમજવું છે ને ઇન શોર્ટ. હા હા બધા જ વ્યવહારોમાં એક નંબરની ફાઇલ માટેની સિન્સિયરિટી હોવી ઘટે. એ સિન્સિયરિટી એ બેઝિક જરૂરી છે. એ સિન્સિયરિટી હશે તો એ સિન્સિયરિટી કન્સર્ન પૂર્વક એના સંબંધિત વ્યવહારોમાં એ સિન્સિયરપણે હોઈ શકશે, નહીં તો નહીં હોઈ શકે ક્યારે પણ. હા, એટલે ચાલુ એક નંબરની ફાઇલ થી સિન્સિયરિટી થી ચાલુ કરે છે, એ બેઝિક વસ્તુ છે. બેઝિક એટલે ત્યાંથી શરૂઆત થાય એમ કરી. હા હા એટલે એને ફાઇલ નંબર 1 ની સિન્સિયરિટી એટલે ફાઇલ નંબર 1 ના ભાગમાં, ફાઇલ નંબર 1 ના ફરજના ભાગમાં જે વ્યવહાર છે એ સિન્સિયરલી પૂરો કરે. હા હું દીકરા તરીકે હોઉં કે ફેમિલી મેમ્બર હોય તો હસબન્ડ વાઈફ જે બી આપણે જે હોય એ આપણો વ્યવહાર છે, એની એ વ્યવહારની આપણી પાસે જે અપેક્ષાઓ છે એ આપણે સારી રીતે પૂરી કરીએ, વિતરાગતા પૂર્વક, અહિંસા પૂર્વક. સિન્સિયરિટી એટલે એવી રીતે મન વચાન કાયથી દુઃખ ના હોય, જે બી આપણો રોલ પ્લે છે રોલ પ્લે સારી રીતે કરી લેવાનો. સ્ટાર્ટ ક્યાંથી થાય છે અને પછી સિન્સિયરિટી એ રહેશે એટલે પછી એ સિન્સિયરિટી પછી તમને એ જ સિન્સિયરિટી આત્માના એટલે આપણા મોક્ષ માર્ગમાં આત્મ જાગૃતિ વધારવા માટે હેલ્પ કરશે. બેઝિક શરૂઆત અહીંથી થાય છે. તમારે રસોઈ કરવાની હોય પણ તમને આજે મૂડ ના આવે તો તમે કહો આજે મારું બહુ માથું દુખે, આજે બહારથી લઈ આવી દેશો, એટલે તમારી સિન્સિયરિટી તૂટી. તમારી ફરજ હતી, તમે કરી શકતા હતા પણ તમે આળસને લીધે ના કરી. આ તો બહુ સ્થૂળ દાખલો આવો તમે એવું કરતા છો એમ નહીં, જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. બેઝિક સિન્સિયરિટી ક્યાંથી સ્ટાર્ટ થાય છે? આપણી જે વ્યવહાર છે, આપણી જે ફરજો છે એની આપણી અદા કરવામાં ટુવર્ડ્સ અવર ફેમિલી મેમ્બર્સ. કોઈ જોબ કરતો હોય તો ટુવર્ડ્સ હિઝ જોબ, કોઈ ધંધો ધંધા પ્રત્યે. હું એક સમાજમાં સોસાયટીનો મેમ્બર હોઉં અને ત્યાંનો કોઈ કાર્ય કરતા હોઉં તો પછી મારે એ કાર્ય ક્ષેત્રમાં વેરેવર જે ઉદયમાં આપણે લાવેલા છે તેમાં એમાં સિન્સિયરિટી છે અને એ હશે તો પછી તમે તમારા જે આજે આત્માનો ધ્યેય છે, આજ્ઞા પાળવાનો ધ્યેય છે, એમાં તમે સિન્સિયરિટી રહેશો. સિન્સિયરિટી મને જે સમજાય છે ને ઘણી બધી રીતે છે. દાદા શું કે સિન્સિયરિટી એટલે પોતાનો જે ધ્યેય નક્કી કર્યો હોય એ ધ્યેયને વળગી રહે. એનું નામ એક ડેફિનેશન છે દાદાની સિન્સિયરિટી માટે. એટલે મને શું સમજાય છે, મારું પર્સનલ છે ઓફકોર્સ, કે જે ધ્યેય કર્યો પછી મારું મન એના વિરુદ્ધ બતાવે ને તો એ મનનું સાંભળવું નહીં. મારું મન કે બુદ્ધિ એના વિરુદ્ધ બતાવે, મેં નક્કી કર્યો હું 5 વાગે રોજ ઉઠીશ, પછી મારે એને સિન્સિયર રહેવાનું. પછી એમાં મન બતાવે આજે કે આજે નથી ઉઠવું તો એ ઇનસિન્સિયરિટીમાં છે. એટલે હું એનું મનનું સાંભળીશ તો. મન તો બતાવે પણ ન સાંભળવું અને પોતાના ધ્યેયને વળગી રહેવું, એનું નામ સિન્સિયરિટી. એ ધ્યેય મેં જ બનાવ્યો છે. હા, એટલે પછી ધ્યેય એટલે પછી એમાં થોડુંક દાદા થોડુંક આમ વિધિન બ્રેકેટ્સ મૂકે છે. ધ્યેય એવો હોવો જોઈએ કે 4 માણસો એક્સેપ્ટ કરે. પછી કોઈ એવું ધ્યેય બને ખાઈ પીને મજા કરી 4 લોકોને ગાળો આપીશ એવો ધ્યેય ના ચાલે. સર્વ સામાન્ય માન્ય ધ્યેય હોય છે બધા, સમજવા માટે. જે આપણે નોર્મલી આવું હોય નહીં પણ આ તો સમજવા માટે. પછી એટલે જો એ ફરજ પ્રત્યેની સિન્સિયરિટી હશે એટલે શું કે એના વિરુદ્ધ આપણું મન કે બુદ્ધિ બતાવે એનું એક્સેપ્ટ ન કરવું એ સિન્સિયરિટી. એટલે એ બેઝિક સિન્સિયરિટી. બેઝિક કે છે ને એ શરૂઆત ત્યાંથી થશે. હવે એમાં પોલ વાગશે ને તો તમારા આત્મા પક્ષે પોલ વાગશે. હા, એટલે એ આજ્ઞા પ્રત્યે કયો, પુરુષાર્થ પ્રત્યે કયો, પ્રતિક્રમણ પ્રત્યે કયો, ઘણું બધું, નિર્દોષ દ્રષ્ટિ ઘણું બધું. હા, એટલે એટલે અને અમને તો દાદાએ કહ્યું હતું કે મનનું હજુ સાંભળું છું કે મનનું સાંભળતો તું બ્રહ્મચર્ય પાડી જ નહીં શકે, તારું ઠેકાણું જ નહીં. કયા દિવસે તું મનના કયા પ્રમાણે જતો રહીશ, ક્યાંય ગાડી જતી રહેશે તારી. બરાબર. એટલે મનનું તો હમણાં જ નહીં. એટલે વન્સ અપોન અ ટાઈમ અમને આ બધું સમજાવતા. અને અધરવાઇઝ ઓલ્સો બી આ વસ્તુ કામની જ છે કે મન દાદા કે દાદા શું કે મન તો પાછલા અવતારનો ભરેલો માલ છે. ગયા અવતારે મન આપણે ગયા અવતારે જે અભિપ્રાય બાંધેલા એ અભિપ્રાયના આધારે આપણે જે વ્યક્ત કરેલા અભિપ્રાયના આધારે મન બંધાયું છે અને એના આધારે અત્યારે મનમાંથી વિચાર ફૂટે છે. એટલે અત્યારે જે વિચાર ફૂટે છે ને એ ક્યાંના ફૂટે છે તો કે ગયા અવતારે જે સમજ હતી, ગયા અવતારે જે જ્ઞાન હતી એના આધારે મેં અભિપ્રાય બાંધેલા. હવે અત્યારે મારા સંજોગ અને જ્ઞાન જુદું થઈ ગયું. અત્યારે મારે મોક્ષે જવું છે
અત્યારે મારે આજ્ઞા પાડવી છે એટલે મને એ મનના બધા વિચાર કામ લાગે અથવા ના લાગે, હા ખ્યાલ આવે ને? એટલે મનનું દાદા શું કે મનનું ધ્યેયની વિરુદ્ધ હોય તો એ આપણે સાંભળવું નહીં. બરાબર. આપણું જે ધ્યેય છે વ્યવહારમાં મન છે કાંઈથી દુઃખ ના હો કહે તો ચાલે, અથવા આપણે નિશ્ચયમાં કહે તો કે મોક્ષે જવું છે એ આપણો ધ્યેય છે, આજ્ઞા પાડવી એ આપણો ધ્યેય છે. એટલે એ ધ્યેયને વિરુદ્ધ હોય તો મનનું સાંભળવું નહીં. ઊભું ભલે થશે બધું, પણ સાંભળવું નહીં અથવા સ્વીકાર કરવું નહીં, એ પુરુષાર્થના ભાગમાં જશે. બરાબર. એટલે આ સિન્સિયરિટી ની વાત કરી ને, તો આપણા માટે સિન્સિયરિટી આ રીતે એપ્લિકેબલ છે, એક વ્યવહારમાં આજે કીધું એ રીતે, અને બીજું આપણા મોક્ષના ધ્યેયને અનુરૂપ. બરાબર, સમજાયું. સરસ. એટલે આપણે જે મનની વાત કરી ને, તો વ્યવહારના કાર્યમાં મનનું સાંભળવાનું, પણ જે આપણા પુરુષાર્થમાં જે હોય બાધા કરતું હોય તો એના વિરુદ્ધ જ જઈ જવાનું, એવું ને? હવે એમ કે હું એમ વિચારું કે રાત્રે રોજ સિદ્ધ સ્તુતિ બોલવાની, 1 કલાક બોલીશ, તો મન બતાડે ના 20 મિનિટ કરી લઈશું તો ચાલશે, તો એ ત્યારે એનું નહીં સાંભળવાનું. હા ને? હા, એટલે ધ્યેય પછી આમ સ્ટેપ બાય સ્ટેપ લેવાના, એકદમ જ કૂદકો નહીં મારવાનો. હા, ઓકે. કારણ કે આ મન વચન કાયા એ બી એક મશીન છે. આ કોક સત્સંગમાં સાંભળીને કોકને બીજાને પુરુષાર્થ જોઈને આપણે સીધો હવા ભરીને કૂદકો મારીએ ને, તો કદાચ આપણે એકદમ જ પછી પાછળ દિવસમાં આવવાનું થાય. તેનો સાથ લેવાનો. આપણી પ્રકૃતિ ને આપણા સંજોગને ધીમેથી ચાલુ કરો ને. તમે 20 મિનિટ થી ચાલો, 20 ના પછી 25, 30, 40, 50 કરો ને, કોણ ના પડે છે? બરાબર. હા, એટલે અને વાત તમારી સાચી. દાખલા તરીકે તમારી પ્રકૃતિને સંજોગ સાથ આપતા હોય અને તમે નક્કી કર્યું હોય કે હું રોજ 50 મિનિટ રાતના સિદ્ધ સ્તુતિ બોલીશ, અને પછી એમાં મન બોલે કે ના 20 મિનિટ ચાલશે, તો ત્યાં એને ક્રોસ કરી દેવાનું. તારું વાત ચાલે, 50 મિનિટ પૂરી થશે ત્યાં સુધી હું આમાંથી ખસવાની નથી કે ઉઠવાની નથી. એ તો કરવું પડે, એ તો મનને તો બાંધવું પડે, ને તો ઉડાડી દે. હા, એ વાત તમારી 100% વાત સાચી છે કે જો તમે નક્કી કર્યું હું 50 મિનિટ કરીશ, તો તમારે મન વચ્ચેથી બોલાય તો કહેવાનું તારી વાત સાંભળી, પણ હજી 50 મિનિટ પછી હું બંધ કરવાની છું. એ 2-4 વાર એવું કરશો ને પછી એનું બોલતું બંધ થઈ જશે. બરાબર. હા, આ જ વસ્તુ દાખલા તરીકે આપણે કીર્તન ભક્તિ કરતા હોય 24 કલાકની, એમાં બી આનો ઉપયોગ કરી શકાય કે ભાઈ હું 1 ગુંઠાણા માટે બોલીશ ઉપયોગપૂર્વક. પછી એમાં લાગે 1/2 કલાક થયો, બોર થઈ છે, તો ના હમણાં કઈ નહીં. એટલે એવી રીતે એ મનનું ન સાંભળવું આવે એ રીતે આવી શકે છે. બરાબર. સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદજી. પુલિનાનંદજી. સારું, આપણી પ્રકૃતિ ઓળખાતી હોય, અને પછી આપણને દેખાય પુરુષાર્થના પરિણામ સ્વરૂપે કે હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, સારી વસ્તુ છે. અને એ જ વસ્તુ આપણે આગળ વધારતા એને નિર્મૂળ સુધી લઈ જવાની છે. પ્રકૃતિ બી આખી શુદ્ધ થશે ત્યારે આત્મા કમ્પ્લીટ અનાવરણ થશે. એ કેવળ જ્ઞાન ની વાત કરીએ છીએ તો એ પૂર્ણાહુતિ ત્યાં આગળ છે. અત્યારે આપણે કેવળ જ્ઞાન સુધી ના પહોંચીએ, પણ 356 ડિગ્રી સુધી તો પહોંચીએ. બરાબર. બીજું હમણાં તમે પેલી વાત કરી ને શ્વાસની, શ્વાસ કહીએ છીએ તો એ શ્વાસ તો વ્યવસ્થિત શક્તિના અધીન જ લેવાય છે ને? હા, એ તો મશીન છે, એની મેં કામ કરે, ઇનવોલેન્ટરી છે, તો થયા જ કરશે. તમારા હાથમાં નથી એને બંધ કરવું. આંખની પાપડ કેમ એની મેં આમ ખોલ બંધ ઝબકારા મારે એવું.
હા એટલે મોટા ભાગે એવું જ લાગે કે આ બધું વ્યવસ્થિત શક્તિથી જ ચાલ્યા કરે છે. હા બધું ખાલી શ્વાસ નહીં, વ્યવસ્થિત શક્તિ તો આખું Totally. આખું અરે વ્યવસ્થિત શક્તિ તો ચલાવનાર જ એ છે, સુમિત્રાને ચલાવનાર જ એ છે એમ એવું લાગે. એનાથી કશું હા થાય એવું નથી. હા એ તો એવું એકાંતિક નહીં લેવાનું, એવું એકાંતિક નહીં લેવાનું, અઘરું થશે. ભાઈ તમારે જે કરવાનું હોય તમારી ફરજના ભાગમાં તો વ્યવસ્થિત સુમિત્રાને ચલાવશે તો થશે, એમ નહીં. એટલે નિમિત્ત તો ખરા ને. નહીં, વ્યવસ્થિત શક્તિ વધારે તો ક્યાં લેવાનું કે બીજાનો વ્યવહાર આપણી સાથે થાય છે, આપણને ભેગા થતા સંજોગોમાં વ્યક્તિ પણ આવે અને વસ્તુ પણ આવે, એ બધું વ્યવસ્થિત ને આધીન ભેગું થાય છે, એ રીતે લેવાનું છે. એટલે સામાન્ય અકર્તા ને નિર્દોષ જોવામાં આપણને હેલ્પ રહેશે. હા હા એ તો અને બરાબર. એ અકર્તા ને નિર્દોષ દેખાશે તો વિતરાગતા આપણી ટકશે. અને પોતા માટે અમુક અંશ લેવાય કે મારે નક્કી કર્યું તો આમ કરવું છે પણ કંઈક આ રીતે થયું નહીં, તો જાણો કે વ્યવસ્થિત આ છે, મને અત્યારે એટલા સંજોગ ખૂટે છે એટલે મેં ધાર્યું તું હું આટલું આ કામ કરીશ કે હું આ પુરુષાર્થ બી કરીશ, પણ મારે પુરુષાર્થ નથી થઈ શક્યો કોઈ કારણસર, તો ત્યાં વ્યવસ્થિત નો ઉપયોગ લેવાય કે ભાઈ આજે ફાઇલ નંબર 1 ના આવા સંજોગો છે, એને કરવું તું સામાયિક, પણ અત્યારે બીજું મહેમાન આવી ગયા, કઈ કામ આવી ગયું એટલે આજે ના થયું, અત્યારે ના છૂટકે પછી એવી રીતે જોવાનું છે. બરાબર. હા કે મારી જે પુણ્ય હોય હવે એ બધી મોક્ષને માટે જ વપરાય એવો ભાવ થાય ને. હા એ ખાસ કરવા જેવું છે, બહુ મોટી વાત કરી તમે, અને બધાને ઉપયોગી થાય એ વસ્તુ છે. આપણે નહીતર સામાન્ય રીતે કેવું હોય, ડિસ્ચાર્જ મોહના પ્રતાપે કેવું હોય કે હવે આ લોકડાઉન પતે ને એટલે અહીંયા ફરવા જવું છે, અહીંયા આપણે આ ખાશું, અહીંયા આ કરશું, એટલે એ ભૌતિકમાં જે એવી ઈચ્છાઓ બધુંમાં યસ થયા કરે એટલે પુણ્ય વપરાય એમાં, અને એ આપણે ઈચ્છામાં નહીં મૂકવાનું, એ વ્યવસ્થિતમાં જે હો તેવો. પણ આ તમે કીધું એ બહુ મોટી વાત છે અને બહુ સારી વસ્તુ છે, અને બધાને સમજવા જેવી વસ્તુ છે કે મારી બધી પુણ્યાએ મારું આ આત્મા પક્ષે વપરાય, કે મારી આત્મ જાગૃતિ વધે, મારું મોક્ષ માર્ગમાં આત્મ જાગૃતિ વધે, આપણે દાદાને શબ્દોમાં કહે તો મારી ડિગ્રીઓ વધે, એમાં વપરાવ મારી બધી પુણ્ય આમાં. એટલે શું થાય, એ જેમ જેમ દ્રઢ થાય ને એનાથી તમારું ડિસ્ચાર્જ મોહ તરફની જે વૃત્તિ હશે ને એ બી આ બાજુ આવી જશે. તમે શું એક ધ્યેય બનાવ્યો, એક ફોકસ આપ્યું, ભરેલી પ્રકૃતિને ડિસ્ચાર્જ થતી પ્રકૃતિને એક ડિરેક્શન, એક દિશા આપી. ના હોતો હોય તો ડિસ્ચાર્જમાં ખાવા પીવાની મજામાં જ જતું રહે, પણ તમે ના મારે હવે બસ એ આત્મામાં જ વાપરવું છે પુણ્ય, એટલે બહુ સારું કહેવાય. એ ક્યાં જઈને આવે છે, એ છે ને આને સંલગ્ન છે કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. એ વાતને આખી જેને થાય છે કે શુદ્ધાત્મા કાંઈ જોતું નથી, એટલે હવે કોઈ વિનાશી ખપતી નથી, એટલે મારી પુણ્ય બધી આમાં જ વપરાવ. અને ઓલું ભાઈ એ તો પછી જે હશે તે આવશે ભૌતિક નું, પણ મારી ઈચ્છા આ છે, એટલે પછી કુદરત શું કરે, તમને એવા સંયોગ આપે. હવે તો બધું બહુ સમી ગયું છે. હા સારું કહેવાય, સમી ગયું તો બહુ સારું કહેવાય, પણ પરીક્ષા આવે ત્યારે ખબર પડશે. હા એ તો બરાબર. સંજોગોમાં પરીક્ષા આવે ને ત્યારે ખબર પડે કેટલું સમી ગયું છે. હું તમને ડિસ્કરેજ નથી કરતો, પણ આ તો ખાલી વાત કરું છું. હમણાં બધા એવા જ આયા હતા, થોડીક લગામો છોડીએ દીધેલી. ના એ તો સારું છે, પુરુષાર્થ સારો છે, ના નથી પાડતો, તમારો પુરુષાર્થ સારો છે, એટલે એને આપણે સારું આપણને ઉલ્લાસ પરિણામ રહે એનાથી કે આપણી પ્રગતિ અત્યાર સુધી નથી થઈ પણ હવે થઈ રહી છે, તો ઇટ ઇઝ ગુડ. પણ માર્ગ તો છેવટે દાદા ભગવાન કે કુદરત મૂકશે. એ તો વ્યવસ્થિતમાં જે હોય તે મંજૂર એમ. સુમિત્રાને વ્યવસ્થિતમાં જે હોય આ વસ્તુ હું મારા માટે બી રાખું છું. એવું લાગે સારું, પણ એ સંજોગોમાં ફેલ થવાઈ જાય છે. મારી વાત કરું છું, તમારી વાત નથી કરતો. મેં તારણ કાઢ્યું કે બધું લાગે ખરું, પણ એ તો પરીક્ષા આવે ત્યારે પાસ થયા કે નહીં, ત્યારે હલી જાય.
પણ પછી એટલે પાછી it is a pro- લાગુ એટલે પડે. એટલે it is all right, એ પ્રક્રિયા જ છે, એક પ્રકારની પ્રોસેસ જ છે જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. એટલે પાછી ખેંચ ઉતાર ચઢાવ કરતા કરતા પછી સ્થિરતા આવે છે. ઉષાદ રહે, થોડું પ્રકૃતિ ડાઉન જાય, પાછી ઉપર ચડે, પાછું ડાઉન જાય, એમ કરતા કરતા સ્થિરતા. એટલે પેલા આત્માના આજ્ઞા ખરી ને, તે આજ્ઞાના પ્રકાશની બેટરી ધરવી પડે. આજ્ઞાની હા. બેટરી ધરીએ પ્રકાશ કે હવે અહીંયા આ જ વાપરવાનું છે એમ. હા આજ્ઞારૂપી પ્રકાશ ધરું છું એમ. હા. કે અહીંયા આ જ વાપરવાનું છે. હા એનો- પ્રકાશ yes. હા, એ પ્રકાશ જ છે આજ્ઞા, બીજું કશું છે નહીં. હા. એવું સમજમાં આવે છે. હા પ્રકાશ એટલે કેવું છે કે એક પ્રકારની સમ્યક સમજણ છે, સાચી હા, સમજણ છે. સમજણ. હા કે પેલા હું કરતા એમ માનતો તો, હવે વ્યવસ્થિત કરતા. પેલા મને ગમો અણગમો રહેતો તો હવે ફાઇલ છે. હા, પેલા બધું. હું નામધારી, હવે હું શુદ્ધાત્મા અને સામે શુદ્ધાત્મા. એટલે એ પેલી બે આપણે જાગૃતિ પૂર્વક ઉપયોગમાં જાય અને આ સમજણ સમ્યક સમજણથી વ્યવહાર ઉકેલવામાં આવે. ઉકલે વ્યવહાર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આપણો સમય પતી ગયો છે અને વિનાનજી તમે ત્રિમંત્ર બોલાવો. સુમિત્રાબેન તમે ફોલો કરજો. હા, હા, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ શાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુક્કારો, સૌ ભાવ પણાસણો, સૌ પાવપણાશનો, મંગલાણંત સુભેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. વડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.